પીએમ મોદી અને પુતિન વચ્ચે થઈ દ્વિપક્ષીય વાર્તા। મોદી બોલ્યા, દરેક પરિસ્થિતિમાં રશિયાનો મળે છે સાથ, તો પુતિને આજની મુલાકાત બાદ અમારા સંબંધ વધુ મજબૂત થશે, આપ્યું નિવેદન। ઉપરવાસમાં ભારે વરસાદથી કડાણા ડેમમાં સતત પાણીની આવક। ડેમના 10 દરવાજા ખોલીને છોડાયું પાણી। મહીસાગર નદી બે કાંઠે થતા વડોદરાનો સિંધ રોડ કોઝવે પાણીમાં ગરકાવ। ચીનના તિયાનજિનમાં એક મંચ પર આવ્યા 20થી વધુ દેશોના પ્રમુખ। પીએમ મોદી અને જિનપિંગે આતંકવાદ મુદ્દે કર્યા વાર। મોદી બોલ્યા, આતંકવાદ મુદ્દે હવે નહીં ચાલે બેવડી નીતિ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 134 તાલુકામાં નોંધાયો વરસાદ। હજુ 5 દિવસ મધ્યમ વરસાદની હવામાનની આગાહી। અત્યાર સુધીમાં 90%થી વધુ વરસાદ વરસ્યો। યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ। જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરે માતાજીનો રથ ખેંચી કરાવ્યો મેળાનો પ્રારંભ। માતાના દર્શને ઉમટી રહી છે ભક્તોની ભીડ।